છોટાઉદેપુરના પુનિયાવાડ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના। સ્વિફ્ટ ઇકો અને બાઇક વચ્ચે ખતરનાક ટક્કર। બાઇક સવાર યુવતીનું ઘટના સ્થળ પર જ મોત। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। તાલુકાના પુનિયાવાડ ગામ પાસે સ્વિફ્ટ ડિઝાયર કાર, ઇકો ગાડી અને એક બાઇકની વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવતીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 થી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોના પુરજા ભૂલી ગયા હતા। અકસ્માત થતા જ આસપાસ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। બચાવની કામગીરી શરૂ કરી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા છોટાઉદેપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। યુવતીના અકાળે અવસાનથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી રહી છે। નમસ્કાર। જિલ્લાના પુનિયાવાડ ગામે આજે અમારા મોટી દુમાલી ગામના રંજીતભાઈ, જે ધોરણ 12ના ફોર્મ ભરવા માટે આવ્યા હતા છોકરીને લઈને, તે રિટર્નમાં જતા પુનિયાવાડ ગામે અકસ્માત થયો છે, જે ઇકો ગાડી અને સ્વિફ્ટ ગાડી વચ્ચે અમારા મોટી ડુમાલી ગામના રંજીતભાઈની છોકરી, જે ઘટના સ્થળે જ મૃત્યુ થઈ છે અને રંજીતભાઈને પણ ભારે અકસ્માતમાં પગ ફ્રેક્ચર થયેલ છે, જેની ગંભીર તપાસ થવી જોઈએ અને આગળની કાર્યવાહી થાય, જેથી કરીને એમના પરિવારને આર્થિક સહાય મદદરૂપ બને। અર્જુનભાઈ ગોવિંદભાઈ રોજ મોટી દુમાલી ગામેથી રાઠવા રંજીતભાઈ અને એમની સુપુત્રી ઉદયપુર કામેથી આવ્યા હતા અને પુનિયાવાડ ગામે એક્સિડન્ટ થવાથી એમની છોકરીનું મૃત્યુ પામેલ છે અને રંજીતભાઈ બી ગંભીર રીતે ઘાયલ થયા છે। એમાં એક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે આ બંને એમની જગ્યાએ જ જતા હતા, પણ આ બે ગાડીઓની વચ્ચે અમારા ભાઈનું આકસ્મિક રીતે છોકરીનું મૃત્યુ થયું છે અને ભાઈને ગંભીર રીતે હાલત નાજુક છે એમની અને અમારી એક જ માંગ છે કે હવે આનો અમને કાયદાકીય રીતે ન્યાય મળે, એવી અમારી માંગ છે। રાઠવા નગીનભાઈ ગલિયાભાઈ મોટી